આ વેપારી લોકો સુખી શું કામ છે? એ હકારાત્મક છે. એક ભાઈ એની દુકાને ગયા, એક શેઠ, નમસ્તે નમસ્તે, સારું સારું બાપા, શું છે બાપા, હું આવ્યા? એ કે ભીંડો કર્યો હતો તે છો તેમ થયો કે હાલો શેઠને દઈ આવું. ભીંડો લાવ્યો? હા મૂકી દો મૂકી દો, હા મેં મૂકી દો ના મૂકી દીધો. પછી આ વાત વળગ્યો, શેઠ ભીંડો બહુ સારો છો. એટલે વખાણ તો કરવા પડે, આવક વધી છે એવું તો કેવું જ પડે. બહુ ભીંડો સારો થયો. થાય જ ને, મહેનત કરો એટલે થાય. અરે કે પણ પછી તો એટલો બધો સારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ જો શેઠ ને દેવો જ જોઈએ, આપણી પાસે થઈ દેવાય, કોઈકને દેવાય. અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો, માર્કેટમાં લઈ ગયો. માર્કેટમાં જ લઈ જવાય, નાખી થોડો દેવાય. માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી. ત્યાં પોલીસ તો આવે જ ને, બંદોબસ્ત હોય ન પોલીસ આવે, આવે જ કે પણ મારી પાસે ભીંડો માગે. હાડો ભીંડો હોય તો કોણ ન માગે? હાડો ભીંડો હોય તો કોણ ન માગે? માગે જ તે. તાકે મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, એમ થોડુંક કોઈને દઈ દેવાય. અરે ના પાડી એટલે મને એને ગાળી દીધી. પોલીસને ના પડાય દઈએ તાક તો પછી મેં હામી દીધી. ખાઈ થોડી લેવાય, દેવાય જ. જો ક્યાંય ના જ નથી પડતા હજી, એમ થોડી ખાઈ લેવાય, દઈ જ દેવાય. તાકે મારે તો દેતા દેવાય છે, પછી મારો તો વાહો કાબરો જ થઈ ગયા. પોલીસને જો એટલે વાહો કાબરો જ થાય. ક્યાંય એને ના જ ન પાડી. એ ભીડોતીની વયો ગયો, ત્યાં શેઠાણી સા લઈને આવ્યા. બરણીમાં દેતવો, દેતવામાં ટબુડી, ટબુડીમાં ચા. એ વળી એમ લુગડાથી બરણીને ઢાંકણું ઉગાડ્યું, એમાં વળી સીપીએ કરીને ટબુડી કાઢી. શેઠની અડધી જ રકેબી ભરાયો. તોય શેઠ કે બટ બટ બટ. હવે નાઠો તો મારા હોમ છે. તો વળી શેઠાણી કે બે ટીપા બાકી લઈ લ્યો ને. એ શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણીનું ધ્યાન ભીંડાની થેલી ઉપર ગયું. ભીંડો ભલે પીડ્યો, વાયડ્યો પડે, ન ઠવાય, ભીંડો ન ઠવાય, ઠૂણામાં મૂટી ગયો, વાયડ્યો પડે. શેઠાણી સમજે એ તો વાયડો પડતો હોય તો ભલે પીડ્યો. એમ ન કે હું વાયડો પડે લાવો ને, એમ નહીં. બીજે દી ઓલો ભીંડાવાળો આવ્યો. આવો આવો, હું આવ્યા આજે, હું આવ્યા. શેઠે 1000 રૂપિયાની જરૂર હતી. હમણાં ભીંડો બહુ સારો છો, 1000ની જરૂર પડી. શેઠ કે જો પીડ્યો ભીંડો, જો પીડ્યો. આ વાયડો પડે, આ બુદ્ધિ. હા પણ વાત એ કરતો હતો સાહેબ કે આ દેશના સંસ્કાર, એક આ કથા છે આપણી, એ આપણને એટલી અસર કરતી. ભગવાન કૃષ્ણ કે જેલમાં જન્મે અને અડધીક રાતને ટાણે ન્યાલી હુંડલો નીકળે. નટુ કાકા ઇતિહાસમાં 2 વાર હુંડલા આવ્યા છે. વર્ષોથી આ વાત કહેતો આવું છું. એક વાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યા હતા. અને એ હુંડલો આયરને નિહળે જતો હતો. અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એની અંદર 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો એમ કહેવાય કે આયરને નિહળે જતો હતો. રાતના નીકળે વસુદેવ માથે લઈ. નંદરાય કે ગાય ભાઈ લાવો મારી પાસે. ભગવાન નારાયણને તેડીને જશોદાના પડખામાં હોવડાવી દીધા. અને જશોદાના પડખામાં તાજી જન્મેલી બાળકી પડીને એને લઈ અને હુંડલામાં હોવડાવી દીધી. હવે સાંભળજો, વાસુદેવ પૂછે છે, વસુદેવ નંદરાજા, નંદરાય આ શું છે? વસુદેવ મારી દીકરી છે, એનો આજે જન્મ થયો છે. જાઓ આને લેતા જાઓ. કે પણ આનું શું કરું? કે સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? આલ્યો અમારી દીકરી લેતા જાઓ.
અને પછી જે વસુદેવની આંખ વાળી આહુડાની ધાર છે, નંદરાજાને ભેટી ગયા ને એટલું કીધું, નંદરાય એ કંસ નહીં જોવે કે આ દીકરી છે કે દીકરો છે, એ કાળમુખો દીકરીને મારી નાખશે. અને તેદી નંદરાય એટલું બોલ્યા કે અમારી દીકરીને મન મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો હાલ્યો આ દીકરી લેતા જાઓ. એમના માંગણા આશરા ધર્મ નથી થયા સાહેબ. ક્યાંક દીકરી દીધી, ક્યાંક દીકરો દીધો, પણ સાચી ઠોકીને કહું કે આ તો દીકરી હતી. એ તો પરમાત્માની માયા હતી, વચન બંધાણેલા હતા. એ વાતમાં મારે નથી જવું, પણ કદાચ દીકરો હોત ને તો એ નંદરાય આયર તેથી પાછો પગ ન કરતી, દીકરાને હુંડલામાં હુંડાવી દે. આ તો એક વાહનો હતો અને ઓલો 7 વર્ષનો હતો. તો 750 વર્ષ પહેલાનો નંદ રાજા જો એમ કહેવાય કે 9 ગણ હાટે દીકરો દેતા અચકાણો ન હોય, તો 5000 વર્ષ પહેલાનો નંદ રાજા કઈ રીતે અચકાય? અને આવા મહાપુરુષો પરમાત્મા એ માટે મોકલે. હું વિશ્વાસથી કહું, 18 વર્ષની વાત છે. જે વર્ણમાં જે વ્યક્તિ થઈ હોય એ ખોલડે આવો કોઈ પણ મોટો માણસ આવે, આ દેવાયત આયર નો આવત ને તો કાલ કોઈક વાતું કરત કે કાંઈ દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય. તો આ દીકરીની ઓલી તો દીકરી હતી, આ દીકરો દીધો ને ત્યારે ઓલું 100% 5000 વર્ષ પહેલાની વાતને સિક્કો લાગી ગયો કે ત્યાં નંદરાએ દીકરી દીધી જ હોય. ભલા પાણ નહીતર તો વાતું થાય કે આ તો બધું લખી લખીને વાતું કરવાની વાત. ફોનભાઈ નો જન્મી હોત તો માં ખોડિયાર જન્માય પુરાવો મળત નહીં સાહેબ. એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય. એમ સમાજમાં એક હારો માણસ થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય, એમાં કોઈ શંકા ન થાય. તમે કલ્પના તો કરો, 11 વર્ષ અને 52 દિવસ ભગવાન રોકાણા છે. આવતીકાલે કથા છે. ના આપી ગયો, મારે એ વાત ઉપર જવું સાહેબ. હા, ઈ મોટી મોટી મેડિયું એ દીધો ને જાકારો રે, મોટી મોટી મેડિયું એ. નટુ કાકા આશરા ધર્મની વાત, ભગા કાકા બધા બેઠા છો, જીતુભાઈ થી લઈ ભીખુ કાકા બધાને કદાચ આ વાત તો યાદ જ હોય, કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે પૂજાય સોડેવાય સાહેબ. હું 90માં હું ત્યાં ગયેલો ત્યારે એક મેક્સ ગાડી લીધેલી ને એના મારા શેઠે ભાગીદાર હતા, એની માનતા. અને હું ત્યાં પહેલી વાર આશરા ધર્મની કેવી વાત હોય. વાણ તૂટે એમાંની 5 મુસ્લિમ ભાઈઓ, આમ તો કહેવાય છે ગર્ભસ્થાનના પીરો હોય છે, એ વાણ તૂટે અને એ ન્યાલી વાણ એમ કહેવાય દરિયામાંથી નીકળે અને અહીંયા રામ પરિવાર ગરિમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા, અને દીકરી છે એ 5 ભાઈ તરીકે રાખે અને 5 જણા વાડીએ કામ કરે. સોડવાય ભાત લઈને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક, અને અડધા ભાતે પોગેલા હોય, અડધે કેડે. અને આપણી માં એમ કે આયરની દીકરી તરીકે મેં 5 આશરો આપ્યો હોય, ભલે મારો પરિવાર હાજર ન હોય, પણ હે માં ધરતી, આ 5 મેં મારા માડી જાય વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે. હવે હું પુરાવા નહીં આપી શકું, માટે ધરતી તને માં તને કહું છું કે માં જાનકીને તે જગ્યા આપી હોય તો આ તારી સોડેવને જગ્યા દે. કહેવાય ગયો કે ગામના અને વાડીના કેળાની વચ્ચે સાહેબ ધરતી ફાટે છે અને આપણી માં જગ્યા લઈ લે. ભાત ને ચૂંદડી બારા રહી જાય. ઓલા 5 જણાને એમ થાય, મુસ્લિમ હતા 5, એ 5 કે હજી બેન ભાત લઈને આવી કેમ નહીં? કેડે આવે છે, વાત તો બહુ મોટી છે, સરસ છે, અને ચૂંદડી અને ભાતને જોવે છે.
ભાત લઈને વાડીએ તો વયા જાય કે આ બેન આ ભાત તો છે, બેન ક્યાં ગઈ? પછી સાચી વાત આવે છે કે કહેવાય છે કે વાણી આવે છે, હે પાંચેય પેગંબરો તમને ભાઈ માની બેનેલી બેનને મેણું માર્યું કોઈએ, અને એણે સમાધિ તમારા માટે લઈ લીધી છે. અને ત્યારે એ પાંચેય પીર એમ કહે છે કે હે માં ધરતી, અમે જો પાંચેય જણા એના મા જણા ભાઈ જેવા હોઈએ અને અમારા કાળજામાં ઉડે ઉડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે માં ભૂમિ, હવે તું અમને પાંચેયને જગ્યા આપી દે. સાહેબ પાંચેય જણા ત્યાં ધરતીમાં વાડીએ હમાઈ જાય. હાલમાં પાંચેય પીર અને આ સોડેવાઈની બે માનું મંદિર. અને આપણા કોઈ પણ માનતા કરવા જાય તો પહેલાં ઓલાની માનતા કરવી પડે, એના ચોખા કરવા પડે. અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પહેલાં અહીંયા માની લાપસી કરવી પડે. અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો ત્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલુ દેગમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ, જીવડા ખદબદવા મળે. એ રામ પરિવારની માં આ બધુંના પૂન ભેગા થયા ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા, એટલે મને આનંદ છે. મોટી મોટી મેડિયું બીધો રે જાકારો રે, એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો કરો રે આજ તારા પિતાએ એ ઉઠાયો તને પર પારો રે માતાજી તારો